એબીપી અસ્મિતાના અહેવાલની પાટણમાં ધારદાર અસર. કેનાલમાં ગાબડા અંગે એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ. અહેવાલ પ્રસારિત કર્યા બાદ સિંચાઈ વિભાગ જાગ્યું સફાળું. રાજનગર અને પદમનાથમાંથી નીકળતી કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. તો પાટણમાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. કેનાલમાં ગાબડા અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પ્રસારિત કર્યા બાદ સિંચાઈ વિભાગ સફાળું જાગ્યું અને કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણના વોર્ડ નંબર 10 માં આવેલી સિંચાઈ વિભાગની કેનાલનો એબીપી અસ્મિતા દ્વારા અહેવાલ પ્રસારણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સફાળું તંત્ર જાગ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સિંચાઈ વિભાગની જે કેનાલ હતી તે ગાબડું પડ્યું હતું અને ગાબડું પડવાના કારણે હજારો લીટર પાણી વેડફાયું હતું. ત્યારે એબીપી અસ્મિતાની ટીમ છે અહીંયા પહોંચી, તેને તમામ રિયાલિટી ચેક કરી. તેની રિયાલિટી બાદ અને જે અહેવાલ ટીવીમાં પ્રસારણ થયા બાદ નગરપાલિકાનું તંત્ર તેમજ સિંચાઈ વિભાગનું તંત્ર છે તે પહોંચ્યું છે અને તે જીસીબી લઈને આવ્યું છે. જીસીબી દ્વારા જે કેનાલમાં જે ગાબડું પડ્યું છે તે ગાબડું પૂરવાનું કામ હાલ તો કરી રહ્યું છે. એટલે જ્યારે પણ ચોમાસું હોય કે તમામ સિઝન હોય ત્યારે કોઈ પણ સમસ્યા હોય છે ત્યારે એબીપી અસ્મિતા પોતાની લોકોની સમસ્યા છે તે પ્રસારણ કરતી હોય છે. ત્યારે આજે પણ પાટણની જે સિંચાઈ વિભાગની જે ગાબડું પડ્યું હતું ને ગાબડું પડવાના કારણે હજારો લીટર પાણી વેડફાયું હતું. પાણી વેડફાયા બાદ એબીપી અસ્મિતા ચેનલ પર આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર જાગ્યું હતું અને વહીવટી તંત્ર દ્વારા જીસીબી બોલાવ્યું હતું ને જીસીબી બોલાવીને તે જે કેનાલ છે તેને પૂરવાનું કામ કરી રહ્યું છે. એટલે વાત કરવામાં આવે કે જ્યારે પણ કોઈ પણ સમસ્યા હોય છે ત્યારે એબીપી અસ્મિતા જે લોકોના વહારે આવતી હોય છે અને આજે પણ તમે દેખી રહ્યા છો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને કેનાલ પૂરવાનું કામ કરી રહ્યું છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ.